ગુડ મોર્નિંગ એવરીવન. સરસ ટોપિક આપણો ચાલી રહ્યો છે ઇન્ટિગ્રેશન. મોસમ પણ સરસ છે અને આ જે બધા દાખલાઓ છે બધા બેઝિક છે. આ જે દાખલાઓ છે એ બધા જ દાખલાઓ આખા ચેપ્ટર દરમિયાન તમને દરેક સ્વાધ્યાયમાં દરેક પ્રકારના દાખલાની અંદર જોવા મળતા બધા સ્વરૂપો છે. હવે ગઈ વખતે મેં એક 12મો દાખલો બાકી રાખ્યો હતો આદેશ વાળો. તો આજે ઓલમોસ્ટ બધા આદેશના દાખલા લીધા, બધા ચોપડીના છે પણ ઓલમોસ્ટ આપણે આદેશના દાખલા લીધા છે કે ભાઈ આદેશ લેવો એટલે શું. તો કે આદેશ લેવો એટલે ધારવું. આદેશ લેવો એટલે ધારવું. આમ કરો, આપણે નથી આદેશ, હું તમને આદેશ આપું છું એનો આદેશ જારી કર્યો તો તમે દાખલાને આદેશ કર્યો કામ કરો, આ ધારો, આ લો, બરાબર છે. ધારવાની કેમ જરૂર પડી? તો દાખલામાં આપણને સીધે સીધું પ્રમાણિત સ્વરૂપ અથવા સૂત્ર ના દેખાય. દાખલામાં આપણને સીધે સીધું પ્રમાણિત સ્વરૂપ અથવા સૂત્ર ના દેખાય તો એમાં કંઈક મરચું મસાલો નાખવો પડે. એ મરચું મસાલો નાખવાનું કામ એટલે જ આદેશ લેવાની આ વાત છે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે સીધું વિકલન નથી, સંકલન નથી કરી શકતા, વળી x⁵ ને અંદર નથી ગુણી શકતા ડ્યુ ટુ ધીસ ઘાત વિલંચાર. જો આને અંદર ગુણું તો પાછું સરવાળો બાદબાકી આવી જાય તો આપણું કામ થઈ જાય, પણ હું આને અંદર ગણી શકતો નથી એટલે આપણે અહીંયા કમ્પલસરી આદેશ લેવો પડશે. આદેશ લેવો એટલે શું? તો ધારવું. ધારવાનું શું? તો હવે ધારવાનું જે કામ છે એ તમારી સૌથી મોટી જવાબદારી છે, યાદ રાખજો. શું ધારવું? તો બધા માટેનો એક જ અગત્યનો મુદ્દો હું તમને કહું છું કે જે પદનું વિકલિત રકમમાં હોય, બરાબર યાદ રાખજો, આંખ, નાક, કાન, ગળું બધું ખુલ્લું રાખો, મગજ તો પહેલા. જે પદનું વિકલિત રકમમાં હોય તેના માટે આદેશ લેવો. મેક્સિમમ 99.99% દાખલામાં તમને આ જ વસ્તુ જોવા મળશે, અપવાદ તો આખી દુનિયામાં હોય યાર. સમજ્યા કે નહીં? સો તમે અહીંયા જોઈ શકો છો આ પહેલો દાખલો એવો છે કે જેમાં સીધે સીધું તમને વિકલિત નહીં દેખાય, મારે તમને વિકલિત બતાવવું પડશે. તો જેમ કે આ x³ છે, what is the derivative of x³? x³ નું વિકલિત છે 3x², એટલે x² આપણી પાસે રકમમાં હોવો જોઈએ. એ લોકોએ આપણને સીધો ના દેખાય એવો x² આપ્યો છે, આપણે એ શોધવાનો છે. જેમ કે જો ઇક્વલ ટુ, મેં આનું આમ સ્વરૂપ લીધું, x³ -1 ની 1/3 into x³ into x² dx. મેં આવું સ્વરૂપ બનાવ્યું. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ x³ નું વિકલિત x² રકમમાં એની જોડે ગુણાયેલું છે. ધીરે ધીરે સમજાઈ ગઈ વસ્તુ છે, તરત આવડી જાય એવું નહીં માનતા. 4-5 દાખલા જોયા પછી ધીરે ધીરે મગજમાં બેસશે, એના પછી 4-5 દાખલા પછી ધીરે ધીરે આવડશે અને એના પછી 4-5 દાખલા પછી તમે લખી શકશો. એનું નામ સંકલન. તો ભાઈ x³ નું વિકલિત x² છે. હવે એક ટોપિક એવો આવે છે, which one is better substitution? કયો આદેશ વધારે સારો? આવા જૂના કોર્સમાં દાખલા આવતા હતા કે એક જ દાખલામાં તમે 3-4 રીતે જુદા જુદા આદેશ લઈ શકો. એમાં which is the best? બેસ્ટ તો કે ના આવે, which one is better? કયું સારું હશે? તો જુઓ, હું x³ માટે આદેશ લઉં ને તો x² મને મળી જશે, પણ જો x³ -1 માટે આદેશ લઉં ને તો વધારે ફાયદો થાય. કેવો વધારે ફાયદો થાય? તો કે 1 નું વિકલિત તો શૂન્ય થશે, એ તો એમય આપણને નડવાનો નથી. x³ નું વિકલિત x² છે તો x³ -1 નું વિકલિત પણ x² છે. સમજાય છે કે નહીં આખી વસ્તુ? x³ -1 નું વિકલિત પણ x² છે. તો આપણું આ કામ જે (1/3 ઘાત છે જે આપણને હેરાન કરે છે એ દૂર થઈ જશે. એટલે હું આદેશ એકલા x³ માટે નહીં લઉં પણ x³ -1 માટે લઈશ. તો આપણે આમ લખીશું કે x³ -1 is equal to t આદેશ લેતા. આદેશ લેવો એટલે ધારવું. આપણે હુકમ કર્યો by taking this. ચલો આનો હવે મેં નવો ચલ t દાખલ કર્યો. આ ચલ પરિવર્તનની રીત પણ છે. મેં નવો ચલ t દાખલ કર્યો
એટલે આખું વાતાવરણ t મય બનાવવું પડે, એટલે જ્યાં ત્યાં મારે t સ્વરૂપ dx ની જગ્યાએ dt સ્વરૂપ લાવવું પડે. એના માટે હું વિકલન કરું છું. વિકલન પણ અહીંયા આપણે કોઈની સાપેક્ષે કરતા નથી, માત્ર વિકલન કરીએ છીએ. જો y નું વિકલન કરવું હોય તો dy થાય, y નું x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો dy/dx થાય, y નું y ની સાપેક્ષે વિકલન કરવું હોય તો 1 થાય, y નું t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો dy/dt થાય. ફરીથી y નું વિકલિત dy, બરાબર સમજો, y નું વિકલિત dy, y નું x ની સાપેક્ષે વિકલિત dy/dx, y નું y ની સાપેક્ષે વિકલિત 1, y નું t ની સાપેક્ષે વિકલિત dy/dt. હું વિકલન કરું છું, કોઈની સાપેક્ષે નથી કરતો, બરાબર છે. So by differentiating, the derivative of x³ will be 3x² અને x નું dx, 1 નું 0 અને t નું dt. હવે સંકલનમાં આપણે ગયા લેક્ચર થી જ કીધું કે અચળ તો આપડા સમજી ગયા, એની ચિંતા કરવાની નહીં. આપણી પાસે x² dx હોવું જોઈએ અને છે, આપણી પાસે x² dx હોવું જોઈએ અને છે. તો આ ત્રણને સામે આપી દો, ત્રણની બિલકુલ ચિંતા ના કરો, કોના છે એ પણ તમને ખબર છે. સો x² dx is dt/3. આ તમામ કિંમતો અહીં મૂકતા. તો હવે જુઓ, x³ - 1t છે, તો આ x³ ની જગ્યાએ આપણે શું લખીશું? t+1. આ આદેશની બધી કિંમતો મૂકીશું. જો તારી x³ - 1 ની જગ્યાએ t એટલે t⁻⁴ t⁻⁴ into x³ ની જગ્યાએ t+1 into x² dx ની જગ્યાએ dt/3. બોલો, આખું વાતાવરણ t મય થઈ ગયું. હવે આપણું કામ આસાન થશે. આને અંદર ગણી શકીશું, x ની 5 ને અંદર નહોતા ગણી શકતા, કારણ કે એની ઘાત 1/3 હતી, એ વિલન સ્વરૂપ કહેવાય. હવે t⁻⁴ ને હું અંદર ગણું છું. આ dt/3 ને 1/3 ને મેં બહાર લીધા, સો 1/3 t⁻⁴ into t એટલે t⁻⁴ plus 1 plus t⁻⁴ dt equal to 1/3 t⁻3 * 3 = 4 4/3 plus t⁻⁴. હવે આનું સંકલન તો તમને પાક્કું આવડે છે. ચલો, કયું સૂત્ર બનશે? x⁻n નું ઘાત અચળ, ઘાત ચલ અને આધાર અચળો તેને x⁻n જોડે સરખાવો. સો 1/3 into t⁻⁴ plus 1 upon 4/3 plus 1 plus t⁻⁴ plus 1 upon 1/3 plus 1 plus c. હવે t ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? x³ - 1 યાદ રાખજો, અને ઘાતનું સાદુરૂપ આપવાનું છે. આટલું કામ હું તમને આપી શકું. હવે તમે નાના નથી, હવે તમે નાના નથી, રાઈટ? ચલો, એના પછી આગળ પાછું રમકડું દાખલો આવે, આગળ થઈ ગયેલા સ્વરૂપમાં. આ દાખલામાં આદેશ પણ લઈ શકાય ને ડાયરેક્ટ પણ કરી શકાય. જે ગઈ વખતે આપણે ડાયરેક્ટ દાખલા કર્યા હતા ને, એમાંની જ આ રીત છે. log x નું વિકલિત 1/x છે, એટલે હું આમ લખી શકું છું 1/x upon log x ની m ઘાત dx. હવે જો તમારું ઓબ્ઝર્વેશન બરાબર નહીં હોય ને, તો તમે શું ભૂલ કરશો? છેદનું વિકલિત અંશમાંનો નિયમ લગાડશો. પણ છેદનું વિકલિત અંશમાં ત્યારે જ લેવાય કે જ્યારે વિલન તરીકે એની કોઈ ઘાત ના હોય. જો ઘાત હોય ને તો એનું વિલન છે, આથી એનું છેદનું વિકલિત અંશમાં ના કહેવાય. તો આ log x ની m ને હું ઉપર લઈ જાઉં છું, એટલે એની ઘાત માઈનસ થશે. સો log x raised to minus m into 1/x dx. વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે, એ નિયમ લાગશે. ભાઈ, નિયમ બધા એટલા નજીક છે કે એક નિયમ બીજામાં ઘૂસી જશે. બરાબર ધ્યાન નહીં રાખો તો. સો ધ ઓબ્ઝર્વેશન શુડ બી પ્રોપર એન્ડ તમારે બહુ ધ્યાનથી જોવાનું છે, પ્રોપર વેમાં તમારે એપ્લાય કરવાનું છે. વિધેયની ગમે તેટલી ઘાતને ન જુઓ તો log x નું વિકલિત બાજુમાં છે, તો જવાબમાં વિધેયની
એક ઘાત વધે છેદમાં એટલી ઉતરી આવે. પૂરો થઈ ગયો દાખલો. અહીંયા જો આદેશ લીધો, અહીંયા સીધું સૂત્ર લગાડ્યું. સો આદેશથી પણ થાય log x t આદેશથી દાખલો કરી શકાય, પણ એ આદેશ લઈને જ આ પરિણામ બનાવ્યું છે એટલે આપણે ફરીથી આદેશ લેવાની જરૂર નથી. બરાબર. એના પછી આ પણ આદેશનો જ દાખલો છે, કમ્પલસરી આદેશ, કારણ કે છેદનો વિકલિત અંશમાં કે વિધેયની ગમે તેટલી ઘાત કોઈ નિયમ લાગશે નહીં. આદેશ શું લેવો ફરીથી કહું છું આજના લેક્ચરમાં, ફરીથી જેનું વિકલિત રકમમાં હોય તેના માટે આદેશ લો. x² નું વિકલિત x dx છે એટલે x² માટે આદેશ લઈએ. e⁻x² આમાં કોઈ સૂત્ર નથી, તમે જુઓ e⁻x² આમાં કોઈ સૂત્ર નથી, તો આપણે આદેશ આવો લઈશું x² = t આદેશ લેતા, x² = t આદેશ લેતા. ચલો વિકલન કરો. x² નું વિકલિત 2x, x નું dx, t નું dt. આપણી પાસે x dx છે, 2x dx નથી, 2 વધારાના છે, અચળ છે, આપણા પપ્પાના છે, ચિંતા કરવાની જરૂર નથી. x dx is dt/2. તમામ કિંમતો ટીકાવતા ઇન્ટિગ્રેશન x dx ની જગ્યાએ dt/2, x dx ની જગ્યાએ dt/2 અને 1/e⁻x² ની જગ્યાએ t. e⁻t ને અંશમાં લઈ જાઓ ઇન્ટુ આ dt/2 નો 1/2 બહાર આયા dt. ચલો e⁻x નું સંકલન e⁻x, તો e⁻x નું શું થાય? તો હું આને ax + b જોડે સરખાઈશ. સુરેખ પદાવલી t ની જગ્યાએ t ની સુરેખ પદાવલી છે at + b એ બરાબર -1 છે, તો એને t સમજી સંકલન કરીશ અને t ના સહગુણક વડે ભાગીશ, તો 1/2 e⁻t + c, t નો સહગુણક -1 વડે ભાગો અને હવે t ની જગ્યાએ પાછું x² ટીકાઈ દો એટલે આ તમારો જવાબ થઈ ગયો. t ની જગ્યાએ પાછું x² ટીકાઈ દો એટલે એ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર પોઈન્ટ. સો નાની નાની વસ્તુ પર આપણે ફોકસ કરવાનું છે. આ બધા 2 માર્કર ક્વેશ્ચન્સ છે, ઇવન તો MCQ માં બી આવી શકે, કોઈ એવો નિયમ નથી. 4 નહીં 5 માર્કર ક્વેશ્ચન બી MCQ માં આવતા હોય છે, યાદ રાખજો. આ પણ આદેશનો દાખલો છે. હવે ધીરે ધીરે તમને ખ્યાલ આવશે કે કોનું વિકલિત કોણ છે અને કોણ કોની જોડે જોડાયેલું છે. tan inverse x પણ છે અને 1/1 + x² પણ છે. 1/1 + x² એ tan inverse x નું વિકલિત છે. સીધું પ્રમાણિત સ્વરૂપ દેખાતું નથી. જો એની ઘાતમાં tan inverse ના હોત ને સીધું tan inverse હોત તો દાખલો એક સ્ટેપમાં થઈ જાય, પણ એની ઘાતમાં છે એટલે સીધું પ્રમાણિત સ્વરૂપ દેખાતું નથી. એટલે આનું વિકલિત આ છે, તો એના માટે કમ્પલસરી આદેશ લેવો પડે. જો tan inverse x = t આદેશ લેતા, tan inverse x = t આદેશ લેતા. બોલો tan inverse x નું વિકલિત 1/1 + x² dx is dt. 1/1 + x² dx is dt. so આપણી પાસે 1/1 + x² dx ની જગ્યાએ dt અને tan inverse ની જગ્યાએ t, એટલે આપણી રકમ આવી થઈ ગઈ. જોઈ લો 1/1 + x² dx ની જગ્યાએ dt અને tan inverse x ની જગ્યાએ t. e⁻t તો રમકડું છે, રમી લો ભાઈ. e⁻t નું સંકલિત e⁻t + c, e⁻t + c. t ની પાછી કિંમત મૂકવી હોય તો તમારો જવાબ આવો બને e⁻tan inverse x + c. ભાઈ આદેશની કિંમત કમ્પલસરી મૂકવી. જેમ કે અહીંયા તમે આનો આવો તો દાખલો ખોટો ગણાય. કેમ? તો કે રકમ x માં છે, જવાબ t માં છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? તમે આખી જાતિ બદલી નાખી. એટલે અંતિમ જવાબ પણ x સ્વરૂપમાં જોઈએ. સો કમ્પલસરી તમારે આદેશની કિંમત મૂકવાની છે. બહુ રમકડું દાખલો, બહુ ચર્ચિત દાખલો, બહુ મજા આવે એવો દાખલો. શું કરવું છે? જો હું અંશ અને એકવાર જોયા પછી આવડી જાવ. અંશ અને છેદને e⁻x વડે ભાગું છું. બરાબર યાદ રાખજો. અંશ અને છેદને e⁻x વડે ભાગું છું.
ચલો e2x upon e2x એટલે e2x 1 upon e2x એટલે e-x upon e2x upon e2x એટલે e2x પ્લસ e1 upon e2x એટલે e-x. હવે મારે કંઈ જ કહેવાની જરૂર નથી, આ દાખલો તમારો થઈ ગયો, છતાં હિન્ટ આપું છું. ચલો e(x) નું વિકલિત e(x), e(x) નું વિકલિત -e(x). તો છેદનું વિકલિત અંશમાં દેખાશે, જરા ધ્યાનથી આમ ડોળા મોટા કરીને જુઓ. છેદનું વિકલિત અંશમાં છે, પરિણામે જવાબ લઘુમણ છે. બહુ બઢિયા દાખલો છે, એમસીક્યુ માં પણ આવે છે, અને મેં જે લાસ્ટ ટાઈમ ગઈકાલે વર્કશીટ આપી છે એમાં બી શાયદ આ દાખલો છે. અને એનો ભાઈબંધ છે, એવું લાગે કે એ છે પણ એ નથી, એનો ભાઈબંધ છે. અહીંયા સીધું છેદનું વિકલિત અંશમાં આવશે. ચલો e2x નું વિકલન કરો તો e2x into 2 મિસ્ટર x નું કરવાનું ને, એટલે 2e2x થશે. આ થશે -2 into e-x. ખાલી 2 ની જરૂર છે. 2 તો આપણા પપ્પાના છે. 2 મેં 2 વડે ગુણી ભાગી દીધા, ભાગેલા 12 રાખ્યા, गुणेला अंदर लिखा और फिर ऐसा होगा. હવે તમે જુઓ તો તમને છેદનું વિકલિત અંશમાં દેખાશે કે હવે e2x નું વિકલિત 2 e2x, e-2x નું વિકલિત e2x નું વિકલિત -3 e2x. છેદનું વિકલિત અંશમાં જવાબ log મોડ છે, તમે જાતે કરી શકો છો. રાઈટ. ચલો એના પછી આ એક નિયમ મેં તમને લખાડ્યો તો 6 વિધેયોનો વર્ગવાળા દાખલા કર્યા હતા. ત્રિકોણમિતિય વિધેયોની વાત છે. sec2 cosec2 tan2 cot2 sin2 cos2. તો એમાં tan2 છે. tan2 માટે મેં લખાવ્યું હતું કે જો રકમમાં tan2 કે cot2 હોય તો નિત્ય સમ લગાડી સંકલન કરો. ચલો નિત્ય સમ લગાડીએ છીએ. ઇક્વલ ટુ tan2 છે ને, tan2 એટલે sec2 -1 2x - 3 x થીટા ની જગ્યાએ તો આ છે -1 dx. રમકડું થઈ ગયું. બેવને સાપોલિયું અલગ આપવું હોય તો આપો. sec2 2x - 3 dx. તમારી સમજ માટે હું લખ્યું. sec2 નું સંકલન tan x છે, આપણે જાણીએ છીએ, પણ ખૂણો 2x - 3 છે. 2x - 3 એટલે તો સુરેખ પદાવલી થઈ, આપણે જાણીએ છીએ. गली का बच्चा जानता है कि जो x ની જગ્યાએ સુરેખ પદાવલી હોય તો તેને x સમજીને સંકલન કરો અને x ના સરવાળા पर भागो. पूरे भारत में ये हो रहा है. अरे पूरे भारत में नहीं, पूरे विश्व में. इन वर्ल्ड कोरोना वर्ल्ड इट इज बिग, रिमेंबर इट. चलो आने सुरेख पदावली समझो. ax + b માં a બરાબર 2 છે તો એને x સમજીને સંકલન કરો. sec2x નું સંકલિત tan x लिखना तो 2x - 3 ही है અને x ના સહગુણક વડે ભાગો. 1 નું x ની સાપેક્ષે સંકલિત x + c વર્ધપરી. ચલો ભાઈ આગળ. આ રમકડી દાખલી છે. વિધેયનું વિકલિત બાજુમાં જો આના જેવો છે ભાઈ. ઇટ ઇઝ લાઈક ઇટ. અહીંયા e રેસ્ટ તો મેં કીધું ને, જો tan ઇન્વર્સ નીચે હોત ને, નીચે ઘાતમાં નહીં તો દાખલો બચ્ચો થઈ જતા નીચે. અહીંયા e રેસ્ટ નથી આપતો, બરાબર. જો હું આને આમ લખી શકું sin inverse x into 1 upon under root 1 - x dx. વિધેયની ગમે તેટલી ઘાત વગરના વિધેયનું વિકલિત બાજુમાં ભણાયું છે. જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં ઉત્તરી આવે. એક હતી ને એક આવી. કશું જ નથી ભાઈ, કશું જ નથી. કેટલા મસ્ત દાખલા છે. આમાં હું જસ્ટ તમને હિન્ટ આપું છું, વધુમાં વધુ એક સ્ટેપ લખી આપીશ. ચલો છેદનું વિકલન કરો તો 6 cos x નું વિકલિત -6 sin x, 4 sin x નું વિકલિત 4 cos x. શું આવ્યું વિકલિત?
4 cos x minus 6 sin x બરાબર મોઢે યાદ રાખજો 4 cos x minus 6 sin x એમાંથી 2 કોમન નીકળશે કાઢો તો 4 minus 6 એટલે 2 cos x minus 3 sin શું ઉપર શું દેખાય છે ઉપર શું દેખાય છે ખાલી બે વડે ગુણો ભાગો 4 cos x minus 6 sin x 6 cos x हो गया रे हो गया हमारा काम तो हो गया रे છેદનો વિકલિત છેદનો વિકલિતનો જવાબ લાગ મળે છે કેટલું ઈઝી છે તો આટલું લખી લો એટલે નવી દાખલીઓ જે જો દોસ્તો હજી આપણે આદેશમાં જ છીએ બઢિયા દાખલાઓ આવતા જાય છે સ્વાધ્યાયના એન્ડ તરફ છીએ પણ ચેપ્ટરના હજી સ્ટાર્ટિંગના જ પાર્ટમાં છીએ હજી વચ્ચેની નજીક પણ નથી પહોંચ્યા વચ્ચે તો બહુ દૂર નહીં હતું કારણ કે 12 સ્વાધ્યાય છે અને આપણે છીએ 7.2 માં હવે અહીંયાથી ધીરે ધીરે ચોપડી વાળા મસાલો વધારતા જાય છે આપણું કામ થોડું જટિલ કરતા જાય છે થોડું વિચારવું પડે થોડી તાકાત વાપરવી પડે ધ્યાન રાખતા રહેજો કે ભાઈ 1 cos સ્ક્વેર નું બીજું નામ છે sec square x તો તમારી સમજ માટે હું એક સ્ટેપ લખું છું sec square x upon 1 minus tan x નો સ્ક્વેર હવે અહીંથી બે ત્રણ અલગ અલગ રીતે દાખલો થાય તમે હજી બધા ન્યુ બોર્ન ચાઇલ્ડ ઇન ધ ઇન્ટિગ્રેશન છો તમારો જન્મ હમણાં સંકલનમાં થયો છે એટલે નાના બાળકની જેમ વોકર લઈને તમારે ચાલવું પડે સીધા ભાગવા જશો તો દાંત તો હજી આયા નથી પણ એ સિવાય બીજે ક્યાંય ચક્કામાં પડી જશે ને પાવલી ને હથેલી નો રૂપિયો બધું પડી જશે જુદું કાળા ડાઘા પડશે ધીરે ધીરે હું એક જ રીત આપીશ પછી તમારી જાતે તમને બીજી રીત ખબર પડશે જો ઘાત ના હોત ને તો છેદનું વિકલિત અંશમાં બનતું 1 નું 0 અને -tan x નું -sec square x તો હું માઈનસ વડે બે વખત ગુણું છું એટલે ઓટો વસૂલ થઈ જશે તો હવે સ્વરૂપ તમે જોઈ શકો છો કે ભાઈ છેદનું વિકલિત અંશમાં છે પણ ઘાત વિલન છે તો આના માટેનો નિયમ શું જો ઘાત એક સિવાયની હોય તો મમ્મીએ ઉપર જવાની હા પાડી છે જો આની ઘાત એક હોય તો મમ્મી ઉપર જવાની ના પાડે છે કે આને ઉપર ના લઈ જવાય સીધું છેદનું વિકલિત અંશમાં પણ ઘાત એક સિવાયની છે તો મમ્મીએ હા પાડી છે કે આને ઉપર લઈ જાઓ સો 1 tan x ની -2 into sec square x dx હવે તમે ધ્યાનથી જુઓ કે વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનો વિકલિત બાજુમાં છે 1 નો 0 -tan -sec square સો ઘાત વગરનાનો વિકલિત બાજુમાં છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે -2 + 1 અને છેદમાં એટલી ઉતરી આવે પતી ગઈ દાખલા ચલો આ કમ્પલસરી આદેશ કારણ શું તો કે cos છે cos √x છે એટલે કોઈનું વિકલિત કોઈની જોડે ગણાયેલું નથી હું √x માટે જો પ્રમાણિત સ્વરૂપ ના હોય કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં જટિલ સ્વરૂપ હોય તો તમે જોજો મોટા ભાગના દાખલામાં એના માટે આદેશ લેવાનો છે જટિલ cos x નું સંકલિત આપણે જાણીએ છીએ sin x cos √x નથી ઇટ ઇઝ નોટ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ એ પ્રમાણિત સ્વરૂપ નથી રાઈટ તો હું √x માટે આદેશ લઈશ તો પછી √x નું વિકલિત અંદર હોવું જોઈએ ને છે જો √x નું વિકલિત 1/2 √x 2 ની ક્યાં ચિંતા છે ભાઈ √x = t आदेश लेता हूं चलो √x નો विकलित तो 1/2 √x x નો dx t નો dt આપણી પાસે 1/√x છે 2 ને આપી દો સામે 1/√x dx is 2 dt તમામ કિંમતો ટીકાવતા જો cos √x એટલે cos t 1/√x dx 1/√x dx ની જગ્યાએ 2 dt 2
2 અચળ બહાર લઈ લો cos નું સંકલિત તમને આવડે છે આદેશની કિંમત પાછી મૂકી દો 2 અચળ બહાર લો cos નું સંકલિત આવડે છે t ની જગ્યાએ પાછી કિંમત મૂકી દો ચાલશે બરાબર ચલો એના પછીનો દાખલો હવે બહુ નજીકના દાખલા છે sin 2x નું વિકલિત લોચો મારે 2 cos 2x એકલું cos 2x નહીં તો 2 વડે ગુણો ભાગું છું એટલે આપણું કામ આસાન થઈ ગયું વધુમાં જરૂર પ્રમાણે ગોઠવણી કરી એટલે આપણો દાખલો વન સ્ટેપ પર થઈ ગયો રૂટના બદલે મેં રેઝ ટુ 1/2 લખ્યું એટલે ઘાતમાં એને મેં કન્વર્ટ કરી વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે જવાબમાં વિધેયની એક ઘાત વધે જો sin 2x * 2 cos x ઘાતને ન જુઓ તો એનો જવાબ આવશે 1/2 વિધેયની એક ઘાત વધે એટલે 1/2 + 1 એટલે ખરેખર 3/2 અપોન આ બધું ડાયરેક્ટ હવે આવડવું જોઈએ દરેક વખતે જેનું સાદું રૂપ ના બરાબર છે અમુક વસ્તુ આપણે ઓરલી જ કહેવાની હોય એનો જ વૈભવ છે આ બધા પદો આજુબાજુમાં ગોઠવાય કોઈ આગળ કોઈ પાછળ કોઈ ઉપર નીચે કોઈ અંદર બહાર જો ભાઈ 1 + sin x નું વિકલિત cos x sin x નું વિકલિત cos x 1 + sin x નું વિકલિત cos x છેદનું વિકલિત અંશમાં નથી ઘોંઘટ છે તો આનું મેં એક સૂત્ર તમને આપ્યું હતું જો યાદ હોય તો ઇન્ટિગ્રેશન f'(x) √fx યાદ આયા કે નહીં ભાઈ સૂત્ર ગમે ત્યાંથી ટપકી પડે તો આનો જવાબ આપણે લખ્યો તો 2√fx મતલબ વિધેય છેદમાં વર્ગમૂળમાં હોય તો રૂટ વગરનાનું વિકલિત અંશમાં તો જવાબ 2 છે રૂટ વગરનાનું 1 + sin નું વિકલિત cos છે આપણે વિકલનમાં રૂટને લેતા નથી એનો કોઈ રોલ નથી તો આનો જવાબ આવશે 2√fx એટલે સિંગલ સ્ટેપ પર સમ આવા જ બધા દાખલાઓ તમને MCQ માં જોવા મળશે અને તમારી વિકેટો લેતા રહેશે ચલો log sin x નું વિકલિત તો કઈ વાંધો cot નું સંકલિત ચલો cot નું સંકલિત આવી ગયું કે નહીં log mod sin આનું સંકલિતા છે તો આનું વિકલિતા છે મતલબ આને તમે આમ લખી શકો into cot x પૂરી વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત જો log sin નું વિકલન કરો log Mr. x નું 1 Mr. x એટલે sin છેદમાં ગયો sin નું cos sin cot सब कुछ इजी है વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે જવાબમાં વિધેયની એક ઘાત વધી અને છેદમાં તેટલી અત્તરી આપી બધી રમકડીઓ છે ભાઈ બધા નજીકના દાખલા જો એ ઘોંઘટ છે ત્યાં નથી cos ની જગ્યાએ sin sin ની જગ્યાએ cos ડરના મના હે ચલો cos નું વિકલિત માઈનસ sin 1 + cos નું વિકલન માઈનસ sin તો ભાઈ 1 ને લઈ જ લો ને જોડે ખાલી માઈનસ વડે જ ગુણવા ભાગવાનું છે ને ક્યાં કાઈ બીજું કરવાનું છે આપણે એક માઈનસ વડે ગુણી ભાગી દો વર્તપૂરી માઈનસ ઇન્ટિગ્રેશન માઈનસ sin x અપોન બોલો છેદનું વિકલિત અંશમાં થઈ ગયું હવે જોવાનું કે છેદ વર્ગમૂળમાં તો નથી ને છેદની કોઈ ઘાત તો નથી ને નહીતર પાછું વિલન બને નો વિલન ઇઝ ધેર મમ્મીએ ના પાડી છે જો છેદની ઘાત એક હોય તો મમ્મીએ ના પાડી છે અહીંયા મમ્મીએ હા પાડી છે ક્યાં જતો રહ્યા અહીંયા છેદની ઘાત એક જ હોત તો છેદનું વિકલિત અંશમાં લે મમ્મીએ ના પણ એક નથી તો મમ્મી હા પાડી એક જ ઘાત છે 1 + cos ની એક જ ઘાત છે મમ્મીએ ના પાડી ચોપડી જવાનું બેટા છેદનું વિકલિત અંશમાં જવાબ log mod છેદ લગાડો માઈનસ log mod સોરી લોકો તો મોડ આપતો નથી ને આપણને લગાડવાનું કહે છે એ લોકોએ કેમ મોડ આપ્યું log mod ભાઈ સંકલનમાં આપણા પપ્પાનું ખાલી અચળ આપણા પપ્પાની છે રાજ આપણા પપ્પાનું નથી એટલે એ કે એમ કરવાનું છે આ બધું વિધેયના પ્રદેશ વિસ્તાર પર આધારિત છે એટલે એટલા બધા ડીપમાં અત્યારે આપણે જવા નથી હજી તમે નવું તરતા શીખ્યા છો એટલે બહુ ઊંડા નહીં ઓછા ઊંડા પાણીમાં તરતા શીખો બરાબર સો છેદનું વિકલિત અંશમાં જવાબ log mod છે આપણે મોડ લખવાનો
સમજી ગયા? ચલો એના પછી એનો જ ભાઈબંધ એની જ વસ્તુ વિલન આપી દીધો. જો ભાઈ મમ્મી હા પાડી છે, ઉપરના દાખલામાં મમ્મીએ ના પાડી હતી. એક સિવાયની ઘાત છે, મમ્મી હા પાડી છે. ઉપર જ આપડા ઇન્ટિગ્રેશન 1 plus cos ની -2 sin, હજી માઈનસ વડે ગુણવાનું બાકી રહી ગયું કે એ કામ પતાઈ દઈએ. જો પતી ગઈ વાર્તા. 1 plus cos નું વિકલિત માઈનસ sin, વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં, જવાબમાં વિધેયની. પતી ગઈ વાર્તા. बढ़िया દાખલો. અગર આ 1 ની જગ્યાએ યા 10 નો સહગુણક 1 ના બદલે જો બદલી નાખું ને તો ઇટ ઇઝ ડેન્જરસ. પણ સહગુણક જ્યાં સુધી 1 બનશે ત્યાં સુધી રમકડું છે. કેવી રીતે? જો હું આને sin cos માં ફેરવું છું. 1/1 minus sin x upon cos x. cos લસા લો છું. લસા લીધા પછી શું થશે તમને ખબર છે. જો 10 ની જગ્યાએ cot આપ્યું હોત ને તો પણ આનો આમ દાખલો થતો. હવે હું 2 વડે ગુણો ભાગું છું, પછી તમારું કામ ઈઝી થશે. 2 cos x છેદ એમનો એમ છે. હવે 2 cos x નો હું 2 ભાગ પાડું છું. 2 cos x નો હું 2 ભાગ પાડું છું. એકમાં sin ઉમેરીશ ને એકમાં બાદ કરીશ. 1/2 તો બહાર બેઠા છે. ચલો cos x પ્લસ sin, એકમાં sin ઉમેર્યો પ્લસ cos x minus sin x upon cos x minus sin x dx. આટલી વસ્તુ બીજામાં ઉતરી. હવે હું લસા છૂટો પાડું છું. જો so equal to 1/2 cos x plus sin x upon cos x minus sin x dx. અને અહીંયા આખું પદ ઉડી જશે. આ 1/2 સંકલન અલગ આપ્યું એટલે એને પણ ગુણાશે. cos minus sin upon cos minus sin હોવા 1. હું છેદમાંથી માઈનસ કોમન લઉં છું. કેમ માઈનસ કોમન લીધી એ આના પછીના સ્ટેપમાં ખબર પડી જશે. અને પછી આ દાખલો ગમે ત્યારે તમને પૂછાય 100% આવડશે. minus cos x. જો છેદનો વિકલિત અંશમાં બન્યું. sin નો વિકલિત cos, cos નો વિકલિત minus sin એટલે પ્લસ થઈ ગયો. છેદનો વિકલિત અંશમાં જવાબ લોગમૂળ છેદ 1 નું x પછીનો દાખલો તો તમને આવડે છે. તો અહીંયા 1 minus tan x 1 plus tan x tan x minus 1 tan x plus 1 1 minus cot x 1 plus cot x minus 1 cot x plus 1 ગમે તેટલા દાખલા ગમે તેવા પૂછાય. જ્યાં સુધી સહગુણક 1 1 છે ત્યાં સુધી આ જ રીત, અન્યથા બીજી રીત એ આવશે એટલે બતાવીશ. એટલે મેં એક દાખલો વચ્ચે સ્કીપ કર્યો છે. દાખલા નંબર જો કયો છોડો મેં 32 31 પછી 32 કેમ કે એમાં 1 plus cot x છે એક એ આપ્યું. પછી મેં 22મો દાખલો સ્કીપ કર્યો તો આગળના પાઠમાં. એ આગળ 21 માં જેવો છે એટલે એ પણ તમને આપ્યો. એટલે અહીંયા આપણી પાસે 33 દાખલા સુધીનું કામ પૂરું થયું. આવતા લેક્ચરમાં 33 થી લઈને એન્ડ ઓફ ધી એક્સરસાઇઝ આપણે જઈશું. અને પછી હવે દરેક સ્વાધ્યાયમાં તમને નવી રીતો જોવા મળશે. સો ઓલ ધ બેસ્ટ ફોર ઓલ ન્યુ મેથડ્સ ઓફ ધીસ ઇન્ટિગ્રેશન. અને ત્યાં સુધી બધાને ઓકે, સી યુ, બાય બાય, ટાટા.